જય માતાજી ને જય સ્વામિનારાયણ બધાને. ગુડ મોર્નિંગ. તો સવારના વાગી ગયા છે 7 અને આપણે સવારનો નાસ્તો બનાવવા માટે આવી ગયા છીએ. તો આજે તો સવારમાં બનાવી છે રવા મેંદાની પૂરી. અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે, હજી થોડી બાકી છે બનાવવાની. બનાવી નાખીએ પછી કીર્તન પૂજા કરે છે પછી નાસ્તો કરવા બેસી છીએ. રીતુ બેન હેરાન કરે છે પૂજા કરે બાદ. જય સ્વામિનારાયણ, જય માતાજી. તો તૈયાર થઈ ગયા છે અને પૂજા પણ કરી લીધી છે. હવે શીતલ શું બનાવે છે ચલો જોઈએ. શું બનાવે? તો રવા મેંદાની પૂરી બને છે, બની જાય એટલે આપણે પછી ખાઈ લઈએ અને જઈએ ગોદામ પર કામ પર. તો ચાલો હવે બને એટલી વાર. તો આપણી પૂરી બનીને રેડી છે ને પૂરી, ચા, અથાણું. અહીંયા કીર્તન નાસ્તો કરવા બેસી ગયા છે અને પછી જવાનું છે ધંધે. તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી બધાય પોતપોતાના કામે લાગી જાય. એના ધંધે, આપણે આપણા ધંધે. દિવસ ઉગી ગયો છે એટલે હવે એના ધંધે લાગી જવાનું છે. એ અમારા ઋતુઆ એના ધંધે હેરાન કરવાના ધંધે લાગી જાય. ઋતુ તારે પૂરી નથી ખાવી? નહીં, ના પાડે છે. તો ચા દૂધ પીવું છે? ચા દૂધ ઋતુ, ચા દૂધ પીવું છે? માખી જોઈ ગઈ છે, અહીંયા માખી બેઠી છે. માખી બહુ ગમે છે બેનને. આપણે નાસ્તો કરી લઈએ, મળ્યા પછી. બપોરના વાગી ગયા છે 12 અને આપણે આવી ગયા છીએ રસોડામાં. સવારનો નાસ્તો કરીને કામ બામ કરીને ફ્રી થઈ ગયા હતા. ઘડીક વાર આરામ પણ કરી લીધો અને હવે આપણું રૂટીન ટાઈમ થાય એટલે રસોડામાં આવતું રહેવાનું. વાગ્યા છે બપોરના 12 અને ત્યારે શાક તો બનીને રેડી છે. બનાવી દીધું છે અને અહીંયા લોટ બાંધી દીધો છે. તો આજે ગુવાર બટેકાનું શાક અને રોટલી છે અને કુકરમાં લાપસી બાફવા માટે મૂકી દીધી છે. ફાડા લાપસી બનાવવાની છે અને ફાડા લાપસી બનાવવા માટે બાફી અને પછી ઘીમાં શેકીને એવી રીતના કંઈ નવીન ટાઈપથી મમ્મી બનાવે છે. મેં એવી રીતના કોઈ દિવસ બનાવી નથી, ડાયરેક્ટ શેકીને જ બનાવી છે. તો આપણે જોઈએ કેવી રીતે બનાવે છે. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હું તમને બતાવું કે આ લાપસી કેવી રીતે બને. અહીંયા અમારા રૂપાબેનને કંઈ નવીન લાગે છે, આપ કરે છે. ખાવાનું છે તું ખાઈશ માંગે છે પણ ખાશે નહીં. એ નાની હતી ત્યારે અમે એના માટે પાવડર બધું બનાવ્યો હતો, ચણા અને પછી સોયાબીન ને બધું શેકીને પ્રોટીન પાવડર કરે. પણ આ 2 મહિનાથી તો એને ખાતો નથી. અત્યારે એને નવીન લાગે છે, કંઈ નવીન છે એમ તો માંગે છે ખાવા. તો ખાલી પાવડર આપ્યો છે તો વાટકામાં લઈને ખાય છે, જોવે છે ખાય છે કે નહીં એમ. તું તો ખાય છે દૂધ નાખવું છે એમાં, દૂધ નાખવું છે એમાં. દૂધ નાખીને ખવાય ને, ખાલી કોરો ન ખવાય. ખાય છે કંઈ નવીન લાગે છે. તો ચણાનો છે ને એટલે એના ચણા એને ફેવરેટ છે. એને સ્વાદ આવ્યો છે ચણાનો એટલે ખાય છે એવું લાગે છે, ભાઈઓ છે એમ. હવે બનાવીએ આપણે રોટલી અને એના પછી લાપસી બનાવવાની છે. તો બપોરના વાગી ગયા છે 2 અને હવે ઘરે આવી ગયા છે અને આવીને જમવા પણ બેસી ગયા છે. જમવામાં આજે લાપસી બનાવી છે, પછી ગુવાર બટેકાનું શાક છે. બીજું શું બનાવ્યું? રોટલી. બીજું બસ. તો આજે ગુવાર બટેકાનું શાક, રોટલી અને ફાડા લાપસી બનાવી છે. તો ચાલો પહેલાં આપણે જમી લઈએ, જમીને પછી પાછા મળીએ. તો ચાલો તમે લોકો પણ બધા જમવા. સાંજના વાગવાના છે 6 અને આજે જવાનું છે ચશ્મા કરાવવા માટે. તો કે આગળના બ્લોકમાં તમે જોયું જશે નંબર ચેક કરાવ્યા એને. અને આજે 10-12 દિવસ થઈ ગયા છે ચશ્માના નંબર ચેક કરાવ્યા એને. ચશ્મા કરાવવાનો વારો આવતો નહોતો કેમ કે સાંજના ટાઈમે જવાનું હોય, એ ટાઈમે કીર્તનને ટાઈમ મળતો નહોતો, એમાં થોડો ટાઈમ લાગે. તો આજે એનો વારો આવી જ ગયો છે. હવે આપણે જવાનું છે ચશ્મા કરાવવા માટે. અહીંયા આપણા ઋતુઆબેન પણ તૈયાર થઈ ગયા છે જવા માટે. પપ્પાની પાછળ ફરે છે, એ પપ્પા કરીને.
મમ્મીનો ચા પીવાનો ટાઈમ થયો છે સાંજના 6 વાગે. કીર્તન પણ તૈયાર થઈ ગયા છે. તું ક્યાં જવાનું છે ઋતુભાઈ? અમારે ઋતુભા માથું ઓળાવે છે ટકામાં. થોડા વાળ દેખાય છે. મહિનો થઈ ગયો છે એટલે. ઋતુ માથું ઓળાઈ ગયો? હા ઋતુ માથું ઓળી લીધું? ભાઈ માથું ઓળી દીધું? માથું પપ્પાને ઓળાઈ દેવું છે અને પપ્પાને માથું ઓળાવવું છે. જો બેન માથું ઓળાવે છે કે મારે છે? માથું ઓળાવે કે મારે છે? હાલો આમ કહી દે. તો આપણે પહોંચી ગયા છે ચશ્મા કઢાવવા માટે. અહીંયા બધી ચશ્માની જ દુકાનો છે આવી રીતના. ચોકમાં આવેલી છે આ દુકાનો. ચશ્માની ફ્રેમ તો આપણે પસંદ કરી લીધી છે, પણ એના કાચ નખાવવા માટે વેટિંગમાં ઊભા છીએ. તો અડધો કલાક જેવું થશે એમ કીધું છે એણે, એટલે પાછું આવવાનો ધક્કો ના ખવાય એટલા માટે વેઇટ કર્યો છે અહીંયા. હમણાં થઈ જશે એટલે પછી લઈને જ જઈએ ઘરે. જોઈએ તમને બતાવીએ કેવા ચશ્મા આપણી પસંદ છે એમ. અમારા ઋત્વાબેનને જોર આવે છે, અડધો કલાક એક જગ્યાએ બેસવું ગમતું નથી. આમ જવું ને તેમ જવું ને એમ કરે છે. તેને પપ્પા ફેરવે છે. પહેલાં મારો વારો હતો ફેરવવાનો, હવે એને પપ્પાનો વારો આવ્યો છે ફેરવવાનો. બેને નખરા કરવા જોયા છે બધા. પડી જશે નીચે. એવા નખરા કરે તો જ મજા આવે એને. તો ફાઇનલી શીતલના ચશ્મા બનાવી અને ઘરે આવી ગયા છે અને એ અત્યારે અંદર રસોઈની તૈયારી કરે છે. અહીં આપણે ઋત્વાબેનને ભૂખ લાગી તો આવીને સીધા શું કરે છે બેન? તું શું ખાચો? હે શું ચણા ખાચો? ના કહે છે ના એટલે ચણા. ઋતુબેનના ચણા છે, જો ખાય છે અહીંયા બેઠી બેઠી. અને શીતલ હવે રસોઈ બનાવે છે, તો હવે શીતલને બોલાવીએ. આવ્યા તો હવે આવે છે શીતલ. મમ્મી કહે છે સાચું કોઈ નથી કહી શકતા. એ તો અત્યારે કળિયુગની વાસ્તવિકતા છે. હા ચશ્મા તે પહેરવા આપણે એમાં મૂકવા રાખ્યા છે કે આવ્યા છીએ હજી તો મુહૂર્ત નથી લીધું. સવારમાં આરતી દીવાબત્તી કરીને સવાર મુહૂર્ત કરશું. હા સાંજે મુહૂર્ત ન કરે, મુહૂર્ત સારું ન થાય, તૂટી જાય. આપણે ચશ્મા આવી ગયા છે. તો ફાઇનલી શીતલે ચશ્મા બનાવી દીધા છે. હવે છે ડાબલા. હવે પહેરીને જોયા કેવા લાગે છે કે હાલ. હવે ઋત્વાબેન ચણા ખાય છે. ચશ્મા બનાવી દીધા છે. કમેન્ટમાં કહેજો કેવા લાગે છે ચશ્મા. એ પહેલી વાર પહેર્યા છે નંબરના ચશ્મા. નંબર આવી જ ગયા છે એટલે પહેરવા તો પડશે. પહેરીએ તો ઓછા થાય તો પછી આપણે ઓપરેશન કરાવીને કઢાવવાનું છે. કઢાવવા માટે તો 6 મહિના પહેરવા પડે એવું કહે છે કીર્તન. જોઈ લો આપણે 6 મહિના પહેરીએ છીએ, 6 દિવસ પહેરીએ છીએ. પહેરવા તો પડે જ ને. કોઈ બી વસ્તુ હું એને કહું એ 1 કે 2 દિવસ જ હોય, હું માનતી જ નથી. એની રીતે એને કર્યા રાખે. પછી ગામ કહે ને હેરાન થાય, પછી કહે પછી માને. એને પહેલાં હું કહી દઉં ના સુધી તો એ માનતી જ નથી. એવું છે આનું ખાતું. આ તો એવું જ છે, હેરાન થાય ત્યારે જ માણસને ખબર પડે. કારણ કે ઠોકર વાગે ત્યારે જ ખબર પડે, ભાન આવે એવું કે આપણામાં. પણ કહેવત છે કે બીજાના અનુભવમાંથી શીખે ને એ હોશિયાર. તો આપણે અનુભવ હોય એ કહેતા હોય તો બી નહીં માને તો એને શું કહેવાય? કીર્તનને પણ હતા ચશ્મા, પણ મને પણ હતા પણ મેં લેઝિક કરીને કઢાઈ નાખ્યા છે. આજે 12 વર્ષ થયા ચશ્મા નથી પહેરતો. એની પહેલા હતા, મારે પણ નંબર હતા. તો ચશ્માનું કામકાજ પતાવી અને આપણે ઘરે આવીને રસોઈ બનાવીને અત્યારે જમવા બેસી ગયા છીએ.
ત્યારે તો દેશી જ ખાવાનું બનાવ્યું છે. રીંગણા બટેકાનું શાક, બાજરીનો રોટલો, છાશ, મરચાં તળ્યા છે અને ખીચડી છે. અહીંયા કીર્તનને ભૂખ લાગી છે, જમવાઈ બેસી ગયા છે બધા. ને અમારા ઋતુઆબેન કહે છે કે હું બ્લોગ ઉતારું. જો ફોન માંગે છે મારે ઉતારવો છે બ્લોગ એમ. તો આશા કરીએ છીએ તમને અમારો બ્લોગ ગમ્યો હશે. તો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સ્વામિનારાયણ. અહીંયા અમારા ઋતુઆબેન ખાય છે મરચાં. અત્યારે મરચાં ન ખવડાવાય, વાર છે ને ક્યાં હેળવો છો? બસ કલાક થઈ ગયું. બેન તારે વાર છે હજી મરચાં ખાવાનું. કલાક થઈ ગયું, કલાક. પછી બીજું આપું બે. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.